સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં પર્યાવરણ દિવસની અનોખી પહેલ સામે આવી છે। પોલીસ દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો। પીએમની સુરક્ષા બંદોબસ્તમાં સાયકલનો ઉપયોગ કરાયો, ત્યારે પોલીસ કર્મીઓ સાયકલનો ઉપયોગ કરી બંદોબસ્તમાં પહોંચ્યા, જ્યાં ગ્રીન અને ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા પોલીસની આ અનોખી પહેલ સામે આવી છે। ત્યારે સુરત પોલીસ વિભાગ દ્વારા આ મહત્વની પહેલ કરવામાં આવી। વિશ્વ પર્યાવરણ દિવસને લઈને ખાસ કરીને જે પ્રધાનમંત્રી સુરત આવી રહ્યા છે, ત્યારે પોલીસ બંદોબસ્ત છે, જે પોલીસ બંદોબસ્ત પાડવામાં આવ્યું હતું, જે જગ્યા પર એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે જે પોલીસ બંદોબસ્ત છે, જ્યારે પહેલાં ગાડી કે પછી જીપ્સીમાં કરો, તો ખાસ કરીને આજે પર્યાવરણ દિવસને લઈને જોઈ શકાય છે, જે લોકો છે, જે પોલીસ જવાનો છે એ સાયકલ પર નીકળી ગયા છે। ખાસ કરીને વાત કરીએ જે પોલીસ જવાનો છે, મોટી સંખ્યામાં લોકો છે જે અહીંયાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે એ લોકો સાયકલની સહારા લઈ રહ્યા છે। અને વાત કરીએ કે જે લોકો છે તે જે પોલીસ જવાનો છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં હોય કે પછી એક જગ્યાથી બીજે પોઈન્ટ પર જવા માટે જે બંદોબસ્ત કરાવવાનું હોય તે લઈને જે લોકો પોલીસ સમાજને તમામ સ્ટાફો છે એ સાયકલ પર સવાર છે। ખાસ કરીને વાત કરીએ જે ત્યારે ગઈ રાતે જે સુરત પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પોલીસ જવાનો છે, જે ઈ ગાડી કે ઈ વ્હીકલ, ઈ રિક્ષા અને ઈ બાઇક પર જવાનું હોય, કાં તો કે સાયકલ પર જજો, કાં કે પગપાળા જજો, તે લઈને એ પોલીસ કર્મચારી હોય કે અધિકારી હોય બધા અમલ કરી રહ્યા છે। ખાસ કરીને વાત જોઈ શકાય છે આજે ખાલી એક જગ્યાની તસવીર છે, આખી સુરત શહેરમાં આવી રીતે તસવીર છે, જે પોલીસ જવાનો છે દરેક જગ્યા પર એ લોકો અલગ અલગ જે લોકો પોલીસ જવાનો હોય કે પોલીસ અધિકારીઓ હોય એ ટોટલ સાયકલ પર જ કરી રહ્યા છે। એટલે પર્યાવરણ દિવસને નિમિત્તે ખાસ કરીને જે પર્યાવરણ બચાવવાને લઈને જે લોકો છે પોલીસ જવાનો છે એક મોટી અહેમ કહી શકાય, કેમ કે જે હિસાબે પોલીસ જવાનો એક જગ્યાથી બીજા જગ્યા જે પોઈન્ટ પર એમની નોકરી ફાળવવામાં આવ્યો હોય, જે જગ્યા પર એમનો બંદોબસ્ત કરવામાં આવ્યો, તે જગ્યા પર એ લોકો જવા માટે ઈ રિક્ષા, ઈ સાયકલ કે ઈ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને જ્યારે હાલ નરેન્દ્ર મોદી આપણે ઇન્ડોર સ્ટેડિયમમાં પધારી રહ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત પર જવા માટે લોકો સાયકલ યુઝ કરી રહ્યા છે। સાયકલથી ત્યાં જવા માટે એમને કહેવામાં આવ્યું છે અને બધા જે પોલીસ જવાનો છે, પોલીસ અધિકારીઓ છે, ટોટલ સાયકલ પર જઈ રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ જે આપણી અહીંયા અધિકારીથી લઈને જે પોલીસ જવાનો છે બધા અહીંયા પહોંચ્યા છે, અને જે લોકો પોલીસ જવાનો છે એમના ચહેરા પણ દેખી શકાય છે, કેમ કે જે આટલી ગરમીમાં પણ જે લોકોને છે જે ખુશી છે એ અલગ જ જોવા મળી રહી છે। અને જે પોલીસ અધિકારી હોય કે પોલીસ જવાન હોય બધા સાયકલ પર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરી કે આજે પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ દિવસને નિમિત્તે સુરત શહેરને તે તમામ પોલીસ કર્મી છે એ સાયકલ યુઝ કરી રહ્યા છે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે, અને જે અલગ અલગ એમને પોઈન્ટ ફાળવવામાં આવ્યું હતું એ લોકોને અલગ અલગ જગ્યા પર જે કરવા માટે જેમને ખાસ કરીને કે વાત કરીએ જે એક જગ્યાથી બીજા જગ્યાએ જવા માટે એમને સાયકલ ઉપયોગ કરવા માટે આજે કહેવામાં આવ્યું હતું, એનું અમલ કરવામાં આવ્યો છે, કેમ કે જે દરેક પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટાફ હોય કે પોલીસ અધિકારી હોય કે તમામ પોલીસ કર્મચારી હોય એ બધા આવી રીતે આજે સાયકલ હોય કે ઈ વાહન હોય કે ઈ રિક્ષાથી ઉપયોગ કરવામાં આવી રહ્યું છે। અને જે પોલીસ કર્મી છે એમાં સહયોગ પણ આપી રહ્યા છે, ભલે આજે ગરમી પણ વધારે છે તો એ પોલીસ કર્મચારી છે જે તમામ લોકો આજે ખાસ કરીને સાયકલ પર નીકળી રહ્યા છે અને બંદોબસ્ત માટે જવા નીકળી રહ્યા છે। જોઈ શકાય છે કે જે સુરત શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના આ લોકો છે, જે પોલીસ કર્મચારીઓ છે અલગ અલગ પોલીસ સ્ટેશનના છે, અને આ તો ખાલી એક પોલીસ સ્ટેશનને પોલીસ કર્મી છે, આ સુરત શહેરને તમામ પોલીસ સ્ટેશનને જે પોલીસ કર્મચારીઓ છે આવી રીતે જઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજર બચાવવાનું કામ અપીલ હોય કે પછી સુરત શહેર પોલીસ કમિશનરને જે લોકો અહીંયા વાત કરીએ જે અહીંયા એમને અપીલ પછી આપણી જોડે ડીસીપી જેમની વાત કરું મેમ, આજે જે સીપી સાહેબને અહેવાલ હતું કે લોકો ઈ વાહન કે ઈ સાયકલમાં જાય એ લઈને આજે બધા પોલીસ કર્મચારી સાયકલમાં જઈ રહ્યા છે, શું કહેશો?
वर्ल्ड इन्वायरमेंट डे है 5 जून को, जैसा हम सब जानते हैं, तो हम यही मैसेज देना चाहते हैं कि जितना से जितना पॉसिबल हो, खास करके जब ट्रांसपोर्टेशन की बात है तो हम साइकिल का यूज़ करें, पैदल जाएं, इलेक्ट्रिक व्हीकल्स का यूज़ करें, यानी तो कारपूलिंग करें कि अकेले हम निकल रहे हैं तो अपनी 4 व्हील लेने के बजाय हम शेयर कर सकें। तो इस तरह का मैसेज ही आज बंदोबस्त के थ्रू भी हम देना चाह रहे हैं। और जैसा कि सूरत पुलिस पहले से भी करती आ रही है ईंधन बचाने के लिए, जो भी प्रैक्टिसेस हैं वो फॉलो कर रहे हैं और उसको भी आगे हम कंटिन्यू करते रहे, यही आज हम मैसेज देना चाहेंगे। मैम, आज तमाम पुलिस स्टेशन के जो जवान है ऐसे दिख रहे हैं, साइकिल पे जा रहे हैं बंदोबस्त में, या तो कोई एक जगह से दूसरी जगह ना जाना हो या कोई दूसरी पॉइंट पे बंदोबस्त हो, सब जगह पे ऐसे ही जा रहे हैं। तो इसमें मतलब जो पुलिसकर्मी है उनको टाइम का कुछ इशू होगा? डिस्टेंस के हिसाब से ही हमने इनको पहले ही से ब्रीफ करके, ताकि किसी तरह का कोई कॉम्प्लिकेशन ना हो, ट्रैफिक को भी साथ ही साथ हमने उस तरह से ही इंश्योर किया है ताकि किसी तरह का कोई दुर्घटना भी ना घटे, इसलिए हम स्मूथ हो सके इस तरह से ही हमने इंश्योर किया है। બિલકુલ, આ ડીસીપી હતા જેમને કહેવું કે જે અમારે દૂર હોય તેના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરીએ જે પોલીસ કર્મચારીઓ છે એ સાયકલ પર સવાર થઈને બંદોબસ્તમાં નીકળી ગયા છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇંગત વચનની વાત કરી રહ્યા હોય કે પછી ગત રાતે સુરત પોલીસ કમિશનર પર્યાવરણ દિવસને લઈને એક અપીલ કરી રહ્યા હોય, તે લઈને હાલ જે પોલીસ જવાનો છે, પોલીસ કર્મચારીઓ છે, બધા સાયકલ પર સવાર થઈને બંદોબસ્તમાં નીચાઈ રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.